મિત્રો આજે આપણે વાત કરીશું પ્રસિદ્ધ યાત્રાધામ મીનાવાડા, જ્યાં દશા માતાનું ભવ્ય મંદિર આવેલું છે। મિત્રો મોહર નદીની અંદર શારદાબાની ભેંસ કઈ રીતે ફસાઈ ગઈ અને દશામાં મીનાવાડામાં કોના કારણે આવ્યા હશે, આજે આપણે આ બધા વિશે જાણવા માટે જઈ રહ્યા છીએ। પહેલાં તો અહીંના એડ્રેસની વાત કરીએ તો ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલું મીનાવાડા ધામ, જે કટલાલથી માત્ર 10 કિલોમીટર અને અમદાવાદથી 56 કિલોમીટરની દૂરી પર આ ધામ તમને જોવા મળે છે। મિત્રો 8મા મહિનામાં 4 તારીખથી દશામાના વ્રત પણ ચાલુ થઈ ગયા છે। તો મિત્રો અત્યાર સુધી આ મંદિરની મુલાકાતે આવ્યા છો કે નથી આવ્યા, તો આ દશામાના વ્રતના પાવનકારી દિવસોમાં તમે ગમે ત્યારે દર્શન કરવા માટે આવી શકો છો। અને મિત્રો અહીંયા 10 દિવસ માટે ખૂબ જ મોટો મેળો ભરાય છે, જ્યાં ભાવિ ભક્તો લાખોની સંખ્યામાં આ પાવનકારી દિવસોની અંદર દર્શન કરવા માટે આવે છે। અને પાર્કિંગ પણ આ દિવસોમાં 1 થી 2 કિલોમીટર દૂર કરવું પડે છે, એટલી બધી ભીડ જોવા મળે છે। તો મિત્રો તમે આવ્યા છો કે નથી આવ્યા, કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો ચાલો મંદિરના ઇતિહાસ વિશે પણ થોડું જાણી લઈએ। તો 1999માં 6ઠા મહિનામાં માતાજી અહીંયા પ્રગટ થયા હતા। શારદાબા ઘણા બધા સમયથી માતાજીની ભક્તિમાં તલીન થઈ ગયા હતા અને ભક્તિમાં ભાવ હતો દશામા ઉપર। આ ભાવના હિસાબે તેમણે માતાજીની એવી ભક્તિ કરી હતી, એ સમયે તેઓ ભેંસો ચરાવવા માટે શારદાબા મોહર નદીના કાંઠે ગયા અને ભેંસો ચારતા ચારતા એમની ભેંસ છે ને કાદવની અંદર ફસાઈ જાય છે। અને સમય એવો હતો કે એમની પરિસ્થિતિ બહુ જ નબળી હતી અને તેમની ભેંસ કાદવમાં ફસાઈ ગઈ હતી। ત્યારે આજુબાજુ કોઈ જ મદદે ન આવતા ત્યારે શારદાબાએ માતાજીને અર્ચના કરી છે અને કહ્યું, હે માતાજી, હું તારી આટલી બધી ભક્તિમાં તલીન છું, તો પછી મારી ભેંસ કોણ કાઢશે? અને સાંજનો પણ સમય હતો અને ટાઈમ પણ ઘરે જવાનો થઈ ગયો હતો, મોડું પણ થતું હતું અને એ સમયે ડોશીમાના રૂપમાં દશામાં આવ્યા। ત્યારે પૂછ્યું કે તું શા માટે રડું છું? ત્યારે શારદાબાએ કહ્યું, મારી ભેંસ કાદવની અંદર ફસાઈ ગઈ છે અને કાદવમાંથી બહાર કાઢવા માટે કોઈ મદદે આવતું નથી। ત્યારે માતાજીએ કહ્યું, તું ચિંતા ના કર દીકરી। ત્યારે ડોશીમાના રૂપમાં દશામાં હતા અને ખાલી હાથ જ ઊંચો કર્યો ત્યારે ભેંસ કાદવમાંથી બહાર આવી ગઈ। ત્યારે શારદાબાને ખબર પડી ગઈ કે આ તો સાક્ષાત માતાજી છે। એ રીતે શારદાબાને માતાજી મળ્યા હતા। પછી માતાજીએ એમને કહ્યું કે બોલ બેટા, તારે શું જોઈએ છે? ત્યારે શારદાબાએ માતાજી પાસે પૈસા, ધન, દોલત કંઈ જ ન માગ્યું અને કહ્યું, હે માં, તમે મારા ઘરે પધારો। ત્યારે માતાજીએ એમની પ્રાર્થનાને સ્વીકારી અને કહ્યું, તારા ઘરે જે જગ્યાએ મારું ત્રિશૂલ અને ચૂંદડી આવે ત્યાં તું બેસી જજે। મિત્રો પછી ત્યાં માએ બેસણા કર્યા। તો મિત્રો સામેની બાજુ તમે મંદિર જોઈ શકો છો। આ એ જ મંદિર છે કે જ્યાં ત્રિશૂલ અને ચૂંદડી સાક્ષાત સ્વરૂપે આવી હતી અને આ જ જગ્યા ઉપર શારદાબા બેસી ગયા અને ત્યારબાદ આજુબાજુના ગામ લોકોને ખબર પડી કે અહીંયા દશામાં પ્રગટ થયા છે, જેથી આજુબાજુના લોકો અહીંયા દોડી આવ્યા અને હાથની અંદરથી કંકુ પડતી હતી, એટલે ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવ્યા અને આજે પણ કેન્દ્ર લેવલે મીનાવાડા પ્રખ્યાત છે।
અને મિત્રો માતાજીએ આવા ઘણા બધા સંકેતો આપ્યા અને પરચા પૂર્યા અને ગુજરાતના બહારના લોકો પણ માતાજીના દર્શન કરવા માટે આવે છે. અને મિત્રો આના વિશે તમારે શું કહેવું? તમારા મંતવ્યો કમેન્ટ બોક્સમાં જણાવજો અને જય દશામાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.